હાલ શિયાળો છે, વરસાદ નથી, પરંતુ ભર શિયાળે પણ વડોદરામાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ભૂવા પડવાના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે વડોદરાથી। આ દ્રશ્યો જુઓ, વડોદરાના અકોટા વિસ્તારના દ્રશ્યો, જ્યાં ગામ બહાર રોડ પર ભૂવો પડ્યો છે। ભ્રષ્ટાચારી ભૂવો હોય તે સ્પષ્ટ દેખાય છે। 1.5 મહિના પહેલા આ જ જગ્યા પર ભૂવો પડ્યો હતો અને ફરી એકવાર આ વિસ્તારમાં ભૂવો પડ્યો છે। 1.5 મહિના પહેલા જ અહીં ભૂવો પડ્યો હતો અને રિપેરિંગ કામ પણ કરાયું હતું, પરંતુ સવાલ એ ઉઠે છે કે શું આવું રિપેરિંગ કામ કર્યું હતું કે 1.5 મહિનામાં ફરી પાછો આ વિસ્તારમાં ભૂવો પડી ગયો, આ જ લોકેશન ઉપર ભૂવો પડ્યો? 2 મહિના અગાઉ જ આ રસ્તા ઉપર 8 થી 9 ભૂવા પડ્યા હતા। એ મહાકાય ભૂવા હતા। વડોદરાના મહાકાય ભૂવામાં આ રસ્તા ઉપર પડેલા ભૂવાઓના નામ આવે અને એ જ એનું ખર્ચો જે લાખોમાં ખર્ચો કરવામાં આવ્યો હતો ભૂવા પૂરવા પાછળ અને હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે। એ આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે પણ એક ભૂવો જે પડ્યો છે, આશરે 1.5 થી 2 મહિના અગાઉ કામગીરી કરી છે અને ત્યારબાદ પણ અત્યારે એક ભૂવો પડ્યો છે, એ પણ મહાકાય ભૂવો છે। એટલે હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે, એ ખુલ્લું અને ભ્રષ્ટાચાર ખૂબ થયો છે એ ખબર પડી જાય છે। આજે સત્તાધીશોની અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અહીંયા સામે ખુલ્લી પડી ગઈ છે। આની અગાઉ પણ જે ભૂવો પડ્યો હતો, મેં તપાસ કરી તો મને એવી જાણ કરવામાં આવી છે કે ભાઈ જે 2 ભૂવા પડ્યા હતા એની વચ્ચેની આ બીજી જગ્યા છે, તો અત્યારે એનું રિપેરિંગ કામ ચાલુ કરી દીધું છે અને તાત્કાલિક એનું રિપેરિંગ થઈ જશે એવી મને કહેવામાં આવ્યું છે। કઈ રીતે અંદર પાણી ફરતું હોય એ ખ્યાલ ના આવે અને જૂની લાઈન છે એટલા માટે એ લોકોએ જે તે ટાઈમે રિપેરિંગ કર્યું હતું, પરંતુ તે છતાંય ફરી ત્યાં આગળ ભૂવો પડ્યો છે, તે તપાસનો વિષય છે અને ચોક્કસ અમે સૂચના આપી છે કે ભાઈ આ ફરી એની એ જગ્યાએ ભૂવો કેમ પડ્યો એની તપાસ કરવામાં આવે અને જો કોઈ આમાં જવાબદાર હશે તો એના પર પગલાં પણ લેવામાં આવશે। વડોદરા શહેરમાં અકોટા ગામની બહાર ફરી એકવાર ભૂવો પડ્યો છે। ભર શિયાળે પણ આ જે ભૂવા છે તે પડવાની સમસ્યા યથાવત છે। 1.5 મહિના અગાઉ જ આજે અકોટા છે ત્યાં આ જગ્યા પર ભૂવો પડ્યો હતો। લાખો રૂપિયા ખર્ચી અને આ જે ભૂવો છે તેનું પૂરણ કરવામાં આવ્યું હતું, સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે ફરી એકવાર આ જે વિસ્તાર છે અને ત્યાં ભૂવો પડે છે। ખાસ કરીને વાત કરીએ તો જે રીતે કોન્ટ્રાક્ટરને જે અધિકારીઓ છે તેમની સામે પણ સ્થાનિક લોકો છે તે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે, કારણ કે હલકી ગુણવત્તાવાળું કામ કરી અને ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો છે તે પોતાની જવાબદારીમાંથી છટકતા હોય છે અને આ જ પ્રકારે ફરી એકવાર જે સમસ્યા છે તે સર્જાતી હોય છે, જેના કારણે અહીંયાથી જે પસાર થતા સ્થાનિક લોકો છે અથવા તો જે રાહદારીઓ છે તેમને ભારે હાલાકી વેઠવાનું આવે છે, કારણ કે જે રીતે જોઈએ તો અકોટાથી મુંજમોહડા તરફ જવાનો આ જે મુખ્ય રસ્તો છે અને ભૂવો પડવાને કારણે આખો આ જે રસ્તો છે તેને બેરિકેડ મારી અને બંધ કરવામાં આવ્યો છે। ચોમાસા બાદ આજે અકોટાથી મુંજમોહડા તરફ જવાનો રસ્તો છે ને જ્યાં 9 જેટલા ભૂવા છે તે પડ્યા હતા, એટલે કે 1 કિલોમીટરની અંદર એક ઠેર ઠેર ભૂવા પડવાની સમસ્યા છે તે સર્જાઈ હતી અને હાલ પણ જે રીતે જોઈએ તો ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે ફરી એકવાર વડોદરા શહેરમાં જોવા મળી છે અને અકોટા ગામની બહાર મસ્ત મોટો ભૂવો છે તે પડ્યો છે અને લોકો છે તે માંગ કરી રહ્યા છે કે આ જે તે અધિકારી છે તેમજ જે તે કોન્ટ્રાક્ટર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે, કારણ કે જે રીતે જોઈએ તો પ્રજાના લાખો રૂપિયા ખર્ચી અને આ જે ભૂવો છે તેનું પૂરણ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરી એકવાર આ જ પ્રકારે મસ્ત મોટો ભૂવો પડે છે અને ફરી એકવાર જે કોર્પોરેશન છે તે પ્રજાના લાખો રૂપિયા ખર્ચી અને આ ભૂવાના પૂરણ કામમાં વાપરશે। એટલે લોકો માંગ કરી રહ્યા છે કે આ જે કોન્ટ્રાક્ટર છે, આ જે તે અધિકારી છે તેના પર કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને ફરી એકવાર વડોદરા શહેરમાં સમસ્યા ન સર્જાય। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।